આ શેરડી રસનું મશીન લેવું તો ક્યાં આવવાનું? ઉડાન એન્જિનિયરિંગમાં. જો ભાઈ આ મશીન છે, આ શેરડીનો રસ કાઢવાનું ભાઈ, અને આ મશીન કદાચ ખરાબ થઈ ગયું અથવા મેળ ન પડ્યું, કંઈક ના મગજમાં બેઠું તો શું કરશો ભાઈ? કહી દો. 15 દિવસમાં મશીન આપણે રિટર્ન લઈ લેશું અને પૂરું પેમેન્ટ પાછું દઈ દેશું. ખરેખર શેરડીના રસનું મશીન લેતા પહેલા આ ભાઈને ફોન કરવાનું ભૂલતા નહીં. તમે આખા ગુજરાતમાં કે ઓલ ઇન્ડિયામાં કેવી રીતે ડિલિવરી આપવાના જોઈએ? આ મશીન આપણે અમદાવાદ ગુજરાતમાં આવેલું છે. બરાબર. કઠવાડામાં આપણી ફેક્ટરી છે અને આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. આ મશીન તમને 35,000 પ્લસ જીએસટી અને ટ્રાન્સપોર્ટેશનમાં મળશે. બરાબર. એક ગ્લાસ તમને 2 થી 3 રૂપિયામાં પડશે ખર્ચા સાથે. અચ્છા, હા, બાકીનો તમે- વધે આપણો? હા શ્યોર. દર મહિને ઇલેક્ટ્રિસિટી સિવાય કઈ પણ ખર્ચો નથી. કોઈ આવવાનો. ખર્ચો નહીં, એમાં કોઈ સાફ બાફ કરવાનું કે માથાકૂટ કે ખરાબ થઈ જાય તો? કે અમદાવાદમાં કોઈ પણ મશીન તમારે ખરાબ થાય તો આપણે એના બદલામાં રિપેરિંગ ટાઈમ જે હોય એના બદલામાં આપણે નવું મશીન આપી દઈએ. એટલે એનો Use ધંધો કરવા બંધ ના રહે. માટે. ધંધો બંધ તમારી નહીં. પાસે 3 પ્રકારના મશીન છે, એક આ છે, પછી એક આર્યું એક આ છે. છે. ફેસિલિટી શું છે ત્રણેયમાં? અલગ અલગ શું છે એ કહી દો. શ્યોર. આ જે છે કોમ્પેક્ટ ઊભું મોડલ છે. ઓકે, હાઈટ નીચી જોતી હોય એના માટે આ છે. બરાબર. ત્યાર પછી આ ત્રીજું મોડલ છે જે તમે એન્જિન થી પણ ચલાવી શકશો અને મોટર થી પણ ચલાવી શકશો. અને એના સિવાય બીજા કયા કયા આપણી પાસે ગૃહ ઉદ્યોગના વસ્તુ રાખીએ છીએ ભાઈ? શ્યોર. બીજું કપૂર ટેબ્લેટ બનાવવાનું મશીન છે. બરાબર. પછી પછી પેપર ડીશ બનાવવાનું મશીન છે. પછી દિવેટ બનાવવાના મશીન છે. હા શ્યોર. મશીન ને ચાલુ કરીને તમારી જે શેરડી છે અહીંયાથી તમે નાખશો, હા. એક જ વારમાં ક્રશ થઈ જશે કમ્પ્લીટ અને રસ નીચે પડી પછી યાર આમાં તો મેં એવું સાંભળ્યું છે કે આમાં રસ પાતળો નીકળે છે, ઘાટો નહીં નીકળતો, એનો શું સોલ્યુશન? જશે. એના માટે તમારે રસને જે ફ્લેવર હોય જે ફ્લેવર એડ કરીને એકવાર મિક્સરમાં તમે કરી નાખશો તો રસ કમ્પ્લીટ ઘટ થઈ જાય. એમાં ફ્લેવર ક્યાં ગોતવાની? એમાં જેમ કે પાઇનેપલ છે, લીંબુ છે, ફુદીનો છે. ઘાટો રસ નો મતલબ શું મને એ કહી દો લોકોને, ઘણા લોકોને નહીં ખબર. પેલામાં શું થાય, એક ને ઘાટો 2-3 વાર નાખે એટલે ખીણ વધારે હોય છે. બરાબર. બાકી ઘાટો પતલો રસમાં હોતું જ નથી. આ શેરડીના હાઠા નીકળ્યા ભાઈ, તો એનો જે વેસ્ટેજ છે તો એમાં રસ ના હોય ને? ના, 1% બી ના હોય. રૂબરૂ આવવાનું કઈ જગ્યાએ? એ અમદાવાદ એસપી રિંગ રોડ ઓઢવમાં છે. સહજાનંદ બિઝનેસ પાર્ક G53 નંબર છે. ની બહુ મોટી ટીમ છે, ખાલી ફોન કરજો, તમને બધી જ માહિતી આપી દે.